નીકળવા વેલાની તુંબળી નિત ગંગાજી મોનાય અંતરના પડદા ખોલ્યા વિનાય તો કદી ન મેઠી થાય બોલો રમાદણી લેવડો મુ ઘણો હવારોનો સરો છે હું સોયલા બેહો દોશી હા લેવડો હું જઉં તાર તો કે જવું છો લ્યો વળી પાછો ભૂલી ગયો અલ્યા પૈસા શેઠને એક નોકરી નહીં લાગ્યો હું હારું ભૂલી જવાય ડોહા મને તો તાણે 8,000 પગાર મળ્યો તો અત્યારે 15,000 કઈ આવ્યા ખબર નહીં પડી અને મારી માણીસો આજ તો ગુરુવાર છે ને હોવા જ પડતા જો 20,000 ના આપો કાઢું ને તો કહેજે કળવા નવા મંડી મારું કળવો નોકર હા રોરો તમારો પગાર વધારતા હશે કોઈ અલી હોજે ફોન આવે ને તને કહેજો કે ડોશી વિશે પહોંચ્યો તારે જોઈ લેજે કાલે પેલી ખીચડી ખાધી કાઢી નાસ્તો બસો કર્યો તો ઈકરી છે ના એક જઈને ખાવાનું થશે કે ખાવાનું તો ખાવાનું નોકરી કણ કરું તું આવી કલીલા લે યાર વિશે પકડવાનું સાથે તો બાપા કહું શીખવા બાઈક મને અલ્યા મને નહીં આવડતું એ ખુદ બાઈક કહો મને અલ્યા મને નહીં આવડતું હમણાં મારો ટોટિયો પગાય ખાલી ખોટું જો કાલ બાઈક કહો અલ્યા તને બાઇક શીખવાડવા માટે પેલા નોકર ને રાખ્યો એ એક તો ટાઈમસર આવતું નહીં નોકર તો આવ્યો તો નહીં આવ્યો તો નોકર આબાને ના તો બરોબર ખખડાઈ નાખું હા તો દીખાવ બાઈક નો આવું છું આમાં રાગ રાગ નમસ્તે નમસ્તે જ છે બધું નમસ્તે છે યા જેવા આયા છો ને એવા પાછા પગલે છો પાછા પગલે જતા રહો છો નહીં જરૂર તમારી મારી માની જગવામાં તો વિહે પોકવાની વાત હતી ને આ તો પાછા મોકલવાની છે પણ મારે ભૂલ શું છે શેઠ તમે ઘેર જતા રહો છો પણ મારી એક તો ભૂલ કયો મને ના શેઠ થાય મેં તો કોઈ સમજાવો મારી ભૂલ શું છે અલ્યા ટાઈમ છે ટાઈમ આ ટાઈમ છે તને હોય રાખ્યો છે હું લેવા નોકરી હું લેવા રાખ્યો છે શીખવાડો ભાઈ તો પછી વહેલા આપવું પડે ચાંદનો વાટ જોઈ રહ્યો મારું લોહી પી જાય 10 વાગ્યા 10 વાગાડ્યા આવી નોકરી હોય 10 વાગે કોણ જાય ને નોકરી કોક તો સારું કરવું પડશે પણ ઓ શેઠ આમાં મારા એના મોટી વાત કરવી પડશે હવે મારે તમારો અમુક બોલાય ના એટલે પણ ના સમ બોલાય હે જે વ્યવહારમાં આવતું હોય તો કેવું પડે કે તમારા છોકરાનું આમ સપાટ કઈ નાખો છે સપાટ એટલે સવારે વહેલા ના ડ્રાઇવિંગ કરાય સવારે વહેલા ડ્રાઇવિંગ કરે તો આમ થઈ જાય પછી તમારો છોકરો જો આ પૈસાવાળા રૂપિયાવાળા છોકરો બધો નહીં આવ્યો આમ હેઠતો બધો પેલો પેટ નીકળે હોય ના પછી આ ડ્રાઇવિંગના નિયમો હોય બધા આ અત્યારે ટાઈમનું કમ્પ્લીટ હોય એટલે હું તો કહેતો તમારી 4 વાગે આવલ્યો ના મારો છોકરો જાડો થઈ જાય અમે હેડીએ નાખીએ સવારે 4 વાગે હું તો આવી જાઉં મારે તો નોકરી જ કરી શીખવા બધો આમ હાથ રહી જાય ના હેડશે તો આમ હેડશે એટલા કહું ડ્રાઇવિંગનું મન હું જેવું તેવું ના શીખવાડું પૈસા લઉં તો તું હાચો શીખવાડજે હેડજી ભાઈ એ લોહી પી જાય છે એટલે મારું શું લે મારા છોકરાને તમે જ વિચાર કરો આ સ્ટેન્ડ પાડી નહીં સ્ટેન્ડ પાડ્યા વગર મારે થોડો તો શીખવાડવો પડે કે ના મારો તો ખબર ના પડે ટપલી મારી ભૂલી ગયો બે દાડાથી તને શીખવાડું સ્ટેન્ડ પાડતા નહીં આવડ્યું હજી એટલે હું તો કોઈ ને પાડવા જો પાછું લ્યો ભૂઈ પર્સન પછી મરી જાય તો ના તું સાચું શીખવા થોડું મગજમાં ઉતાર હા મગરમાં બેહ્યો હો નકા 12 મહિને નહીં શીખી રહ્યો એવાને 3 દાડામાં તૈયાર કરી પછી હું આના પાછળ નહીં રહેવાનું મારું બીજું કોમ છે વગર ના પાડું વધારે ને હું કસવાપો દબાવું છું ખવાડી તો છે નહીં રે દબાવવાનું એ કે એટલું જ કર હા વધારાનું ના કરી શીખવાનું ખરું પણ આનામાં પકડ તો વધારવું પડશે આ તો બીજે પોકું બાઇક તો શીખવાડું પણ હું કોઈક નવું આઈડિયો એટલે પણ શીખવાડ કે હોય છે બેહી ગયું સવારું પડે હું કહું છું એના માલિકનું કોઈ નહીં દો કેમ કહું આની શક્કલ જોઈને તને લાગે છે કોઈ આનો હાથ પકડ
જેમ ના કહો. કાળો મેચ છે 500 હગો આયો પેલો પાછો જ જતો રહ્યો. અરે એક નંબર હગુલા હું વાત કરો છો કદી પાછું ના જાય. તાર ઘરમાં હગું હો? અરે મારા હાડુની સોળી છે. હું વાત કરું યાર. રૂપનો અંબાર શું વાત કરો. હા? બે ભૂકો થઈ ગઈ, બે. અને હું હગું કરાવ ને હા. પણ એને આ પછી કદી પાછી નહીં જાય હું વાત એ કરો. તમારે હગ્ગા હાડું? હા હગા હગ્ગા હાડું. ઓહો. ક્યાં ગામ? એના પૂરા મેના પૂછો આવી. હા ને. હા એ તો ગામ તો પછી તમે જોઈ લે. હા પાડું પાડી એટલે કરીને બળી ખાવાની વાત કરો. એ ઓના માપની જ છે. હા હું કમ્પ્લેટ પણ આમ દોડી તો છે દૂધ જેવું છે મારે આટલું યાર ખાતું પીતું ઘર છે. બધું વળી પણ પછી કોને ના ગમાડો તો. હા હું કરવા બાનું વચન પડે ને એક વખત એટલે ઈવન કરવું જ પડે અને જોવા જઈએ કાકા ભાઈ થઈ જા. હાલ ના આમ બે હો કે હાલ ને હાલ છો તમે તું ઘોડે સડવાની વાતો કર. હાલ નહીં પણ મારી વાત તો ખબર ભાઈ. હું કહું છું મારે લે 500 રૂપિયા મારું બાઇક લઈને તું તારા હાથુના ઘેર જઈને કમ્પ્લીટ પાકું કરી નાખ પછી આપણે જોવા જઈએ. હા એટલે હું કહું છું મારે વાત તો કરવી પડે કે હા, જા, તો હું જા, જા. જતો હા, જા, જા. આજનો દાડો રજા. પણ એ પછી યાર બળમાં આવ્યા તો એટલે તારી રજા પગાર તો હું ચાલુ જ રાખશે. કાપું નહીં ઉપાડ નહીં કાપું. પગાર આવો પણ તું તો જતા મારા છોકરા માટે સારું કરું ને યાર હું કેટલો પૈસા હતો? કાપું. પગાર કેટલો હતો પગાર આપણો યાર 15,000. એવું હતું હા તું તારી ચિંતા ના કરે પગાર વધારે પેલા પાકું થવા દે યાર. હમણાં યાર એટલામાંથી કોઈ નહીં વસ્તુ નહીં ચાલ 16,000 રૂપિયા અત્યારથી બસ. આ તું વાત લાવી એના ઉપરથી 16,000 રૂપિયા પાકું. પણ પાકું થાય તો હા પાકું થાય એ તો પાકું થાય તો પછી કરું છું કે યાર તને યાર જીમો વગડ્યો ગલાય. તું લે ચિંતા કર ઉતર કે તારા નહીં જવાનું. તું તારે 200 રૂપિયાનું પેટ્રોલ લગાવીએ અને 300 રૂપિયા વાપરજે ને તારા હાથનું છોકરો નાલજી પા બતાવો. ઉત્તર ડ્રાઈવર નો સર ઉત્તર ડ્રાઈવર હું કહેતો તો એ રહ્યો પાછો. વજન તોડ ને વજન ઉતાર ને મારા છોકરાનું થોડું થઈ જાય કમ્પ્લીટ. ગોડા જેવા ના રહેતા ને કે બાયડી જતી રહે પછી. ચાલો હો તો કમ્પ્લીટ આવતા বুঝে તમે તો પસાસ એટલે તો ઢોકળી ગયા તારા. હા? કેમ પસાયા? હું કહું તને મારી માની સગણ એ ગોમ લોકો હોશિયાર રહેજો કે આયો ફેશન જમોનો અરે બાઈક કોણ લઈને આવ્યા તમે? પાછા શેઠનું છે તમે તો ઘેર આયા તમે એમ કહું તમને હું. અલી આ જીભને ફસાવ ને ઓને ફસાવ્યો છે મને કાબુમાં જ ના રહી ચમ? બધું રમણ ભમણ થઈ ગયું હું કરું તો કરું હું હું થી પર એમ તો ક્યાં? અલ્યા આ પગારની લાલચમાં મારા બાઈક આલી? કંકોરોમાંથી બાઈક આલે હા એ બધું જહાય ઉછ્યું છે ચમ? ઈ ઓનો એ પેલો કાયો મેચ નહીં છોકરો પછા શેઠનો હા. તે ઓટો ફરતો એટલે હું કહું 15 થી 20 પોકી છું ત્યારો આ મને ફસાઈ દીધું કાબુમાં જ ના રહી એવું કર્યું? મેં એમ કીધું કે મારા હાડું સોડી છે ને તે હું કહું મને હગું કરાવું હે? હોવે. તમારે શું વાંઢું હે? હું તો એક ને એક છું. પણ એમ તો કહું છું કે હવે ફસાયો કાબુ ના રહી બોલાઈ ગયું શું કરું આમ શું કરું મારા શું કહેવાનું? કરીને હું કરું હું હવે શું કરશો તે? હું એ તો કહું છું તારા હું કરું હું તમને કોઈ કહેવા જેવું નહીં મારા. કઈ કે ડોશી બોલે છે મને કે. ડોશી બોલે છે છોકરા, હા મારા ભાઈ આવે છે. કે એ તારો ભાઈ ઓવા. આ એક નંબરની લુખવાળ હોય હું લેવા આવતી હશે હું લેવા બોલે જઈશ આખા ગામમાં બેઠા કરે ફોન કરે આવ્યો તો? હું મારા ભાઈનો ફોન આવ્યો તો? તારો ભાઈ જો ઠૂંઠમ જાક હા, મારા ભાઈ આવ્યો. ખાઓ. કોણે તમારા ભાઈ કીધું છે આવો કે બોલી જાવ બસ મૂકી દો. મર્સિડીઝ કોને ઉઠાય છે છોકરાની યાર હા છોકરાની શાંતિ બનેલી કરી જિંદગીમાં આ પેલો આઠમો હજુ બહુ સારો હો. આ હારું હોય તો લઈ જા. તમે ગવંડર જેવા છો ના ગવંડર આવું જોતો કરે હોય ટાયર હોય ટાયર હોય ટાયર લો. આ નેરીવાળા રસ્તે આયા? આ રોડવાળા આયા હોય તો? આ રસ્તો ખરાબ
તને તું કાંઈ એને બોલ બોલ કરે છે? પીવું તમે પણ? નહીં પીવું, આ લોહી પીવા આવ્યો એટલું ઓછું છે? પૂન શાંતિ કે બીજી હા શાંતિ. હા, મારે તારું શું દુઃખ હોય કણા? મારે કોઈ દુઃખ નહીં. કેમ રખવાયા ત્યાં આવું બનેવી હોય કાકા, તા પણ બેહો. બનાવો ચા શીરો બનાવો. બીરો શીરો ખાવો છે? ખાવો તો શીરો બનાવું તને શીરો હમણાં ખવડાવો હમણાં હાલ હમણાં બીજું ખાવ ભાઈ કે બસ શીરો જ બનાવો ખાલી બીજું કોઈ નહીં રોટલે બની દે 4-5 ગવાની તમારે તો ખાવું. ફળ છેલ્લો ખાવો છે ફળ વાત લાય. તમારે તો કેવો છે? બંધ થતા. બોલે ટેલિફોન બીરી પેટી મંગાય મારા ખબરો કાઢવા. લઈ આવજો. બીડી ને એવું. લઈ આલું છું ને? તારે ફેક્ટરીમાં જ લઈ જાઉં. એક જ ઘર હા મારો બેટો કોમ કરી કાઢશે કારણ કે આ તો વેટર તો છે કોનો બીડી પેટી તો હું બધું ઘણું લઈ આલું સમજાણા આવો શાંતિ બરાબર ફરતો ફરતો કોઈ જવા દે 2 દાડા રહી આવું એક કોમ કરવાનું બોલો બોલો તમારું શું કોમ ના કાઢી મુઈ એક જબરજસ્ત એક શેઠિયો હાથમાં આવી ગયો છે હા રૂપિયા વેરે હું છે હા પણ તમારે શું કરવાનું છે ખબર છે હા હું તમને લઈ જાઉં કારે મારા હાડું તમે સોડીનો બાપુ બની ખાલી તમારે આપવાનું છે એવું કે હું જોવા આવ્યો છું આમાંથી એમ કઈ અત્યારે અત્યારે ખાવાનું પછી ખાવાનું બહાર મેળો કે પેલો રૂપિયાનો મેળો કે પૈસા કશો વાંધો નહીં તાણ પછી કદી હું કદી ના કીધું તમને કોઈ દાડો હું તમારે હું ગામમાં બૂચ મારી દીધા છે ને બધું ઓય હું ના મારું કોઈ પૂછ મારવા દે હાલ લાગો ખબર તો છે એવા કોમમાં મને પહેલું કહેવાનું આ રી લઈને જવું આપણે ના હા આ છે ને આપણા ભાઈ 500 રૂપિયા અને ભળી તાર ભાઈ માટે જે શિખંડ વિખંડ લાવવું હોય એ લાવી દે જે તારે જોવે ને તારે તારા આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવે તો છોકરા મંગાવી દે અને હા આવીએ ભાઈ આવીએ અમે મંગાવો. અમે ના 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 પછી વાત પછી આવીએ એ હા. લઈ જાઉં તાર ભાઈ ના આથી પાછળ આવજો કોરોનામાં ભાઈ. બૂચ મારવા તો હોનો આવ્યો તો પણ અમે શેઠિયાનો બૂચ મારી દો બરાબર અલ્યા શાંતિ રાજ તો ઊંઘી રે અલ્યા પેલો નોકરીના હાડુના ઘેર ગયો અને ફોન આવ્યો અચુબાનો કે હાલ ના હાલ જોવા આવો તો પછી તું કાળો નહીં દેખાય થોડો ધોળો થઈ જાય કમ્પ્લીટ દો લે હા આ તો ફોન આવતો તો હાલ ના હાલ થોડો થતો છે પેલો હાબુ હતો જોજો હા પેલો હાબુ રાજ ને ગહવાનો રાજ થોડો લાય આગો હું જોઉં આ જો આ કપાળ એકલું કાળું ભેંસ થઈ ગયું મેલ બેલ બખોડું કે નહીં કેમ ઊભું રાખ્યું તમે આયા તા છે મને હાસુ બોલો જૂઠું ના બોલતા હો ખરાબ બપોરનો ટાઈમ છે તમે આયા તા છે મારા ઘેર એમ કહો. હું કદી મારા જીવનમાં કદી હું જુઠ્ઠું બોલ્યો તમારા આગળ કયો હા તો શેમ આયા તમને હાસુ બોલો આયો તો તમારો બૂચ મારવા હા મારો બૂસ મારવાનો હા પણ અમે તમારો નહીં મારવો બૂચ તમારો નહીં મારવો અમે આપણા બેવાને ભેગા થઈ તમારા શેઠિયાનો બૂચ મારવાનો છે શેઠિયાનો બૂસ તો મારવાનો જ છે પણ તમે આયા તા છે મને બૂસ મારવા એમ કહું છું મને ગોમમાં મારવા લીધો કેમ કે ગોમમાં ખૂણે ખૂણે હું બૂચ મારેલા છે બધાના વેટા કરેલા છે એટલે ગોમ વાળોએ મને મારવા લીધો ગોમના ગોદરા સોરા સાયકલ પડી હતી અને ઉઠાઈને તરત નાટો છોકરાની સાયકલ લઈ ઈને બૂચ મારીને હોય આપતો રહ્યો મો તાણ તમે તો આયા મારા બુંદ બનેવી સિવાય મારું જગતમાં કોણ હોય કયો હા ઈમો તમે હોય નાઠા છો એટલે હોય મારો આવ્યો બેટા જો કે મારા હાટું છે કહું છે જવા દે હળો ના ભૂત તો બડા બંધો મારું તમારે શું નામ રાખી ગયો ભાઈ છે એટલું પડતો છે આ છોકરા તારા લગ્ન થાય ને હા 85 આઈટમ બનાવું અને આખું ગોમ જમાડું પણ આપણો નોકર હોશિયાર છે હો મારો બેટો. મસ્ત મસ્ત
તું લેબડા થઈ જા, હું બોલાવું ને એટલે જ આવજો. આવજો. આવો. આપણા હાડું બન્યું નહીં. તમે હાડું હું હાડું બરાબર. બે હાડું હાડું એટલે હું એ તો હાડું કહું. હા હા હાડું બન્યું નહીં કેતા પાછા હાડો જ પછી લોસો મારતા ના કશો વાંધો નહીં, ભલભલો ના બૂચ મારી દીધા છે ને હોય કને. પણ હાડું તો બુસનું નામ લ્યો તો શાંતિ રાખો તો. તમે છોડીને બાપો છે તમે આગળ થોડો વાત આવો. નમસ્તે. આવો. આવો. ના મારાથી ખાતા ના અરે ભીએ. માં હાડું છોડીને બાપો આ તમે હાલ વાત કરી હતી એ તમારા હાટુ? માં હાડું છોડીને બાપો શું નામ આવવાનું? લખોજી તકોજી. કાકાજી મજામાં? આવો શાંતિ. તો જને એના છે અને સાંભળો હા. હું જો તો ખાલી વાત લેવા હા. પણ આ તો કે ના મારતો કે છોકરું જોવું જ સારું કર્યું ને. ડાયરેક્ટ ઘેર લાયા તે સારું કર્યું. છોકરાને જોઈ લો કે છે એટલે જ તો હું કાઢો તાણ ડોમરાને જોઈ લો તો જફા જતી રહી. આપણે સીધું ડાયરેક્ટ છોડી જોવાનું જ રે. કઈ ચા પાણીમાં જા એ તો પછી પેલા પાકું વાળી હું ખીચડી વાનું આ તો સગા હાટુ. અમાર હગા હું જોવો તકાજી. જમીન જોતો તો બધી. હા? જમીન જોતો. આરી જમીન આ તો બધી આપણી જ છે. ઓહો. આ તો કોઈ નહીં. આ બધી જમીન છે મારી? પણ આ તો કોઈ નહીં યાર. હા. આ તો 75 વીઘા જ છે. હજી મારા પેલી બાજુ છે પૂછો ને વખતના 50 વીઘા છે. ઓહો રોડની સાઈડ ઉપર રોટ જ. હા 50 વાગ્યા પેલી બાજુ આ 75 આયરી. ખાલી હોય તો હું ટાઈમ પાસ કરવા જાઉં. બૂચ મોટો લાવવો પડશે. ખોખજી તમે બૂચ બૂચ હું કામ બોલ બોલ કરો છો મને રૂંકુ આવી, મને મારી માં યાદ આવી. આજે સપનું સાકાર તમારે થઈ. માયા બૂસ મારવું હતી ના ના, મારું સપનું સાકાર થઈ જાય. જો પાણી બાણી થોડું લાવો પીએ. હા પાણી લાવું. નેના શેઠ એ નેના શેઠ આયો નેના શેઠ આયો આયો. એ તો મુએ લેબડા ઓટા અંતારે તો કીધું કોક બોલાવો ને એટલે આવજો. આગળ આવો બાબા આ પહેલા જ પાણી આલો. કોણ તો પછી બીજું બધું આગળ ઉપર હું લેતો તો એક બતાવ. હા જો આપણો હા છોકરું હા છોકરો. જોઈ લો તમને ગમ બેહો બેહો વાત કરીએ. માલિક મજા હા આપણે તો મજા મજા. કેટલા આવ્યું બાઇકનું બાઈક સેટ આવી ગયું. કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. છોકરું મને ગમતું નહીં એટલે આપણે મેર આવે નહીં. પણ આપણે જો મિલા મને હું લેવાનું તમને નહીં ગમતું પણ જોવો તો ખરા છોકરું કેટલું કાઢ્યું છે ભટા જેવું. અલ્યા પણ તમારે શું છોડી પડે એના વિશે શું કઈ છોડ્યું છે તમારે આપણે તો બૂચ મારવા આવ્યા છીએ બૂચ મારવા આયા છીએ. તમે તો યાર અમુક બૂચ કમ્પ્લીટ મારો, હું સોલેટ બૂચ મારો. તમે જો ખાલી તમારા હાડું ઉપર છોડી દો. લ્યો પાણી. આ કોણ છે હાડું? તમારો જમાઈ તમારો જમાઈ જમાઈ. તમારો જમાઈ અતિ સુંદર, અતિ સુંદર, મસ્તી મસ્તી, ગુલાબના ગોટા જેવો અતિ સુંદર. હો મને ગમ્યો, ગમ્યો જમાઈ ગમ્યો. સરસ સરસ સરસ. અમુ તો માર જમાઈ યાર. કોઈ ઘરનારાએ કોઈ રૂપ કર્યું છે, કોઈ રૂપ કર્યું છે. ભૂલો પડ્યો છે, ભગવાન પણ ભૂલો પડ્યો છે આ રૂપમાં. કોઈ ખોમી નહીં મેલી, કોઈ ચકાસ નહીં મેલી. જેવો જોતો હતો ને હાડું એવો મને જમાઈ મળ્યો. રૂપમાં તો કોઈ કેવું જ નહીં, પણ રૂપનો અંબાર મારો જમાઈ. કોઈ ઘરનારાએ રૂપ મેલ્યું છે, ભગવાન પણ ભૂલો પડ્યો છે. કાકાજી
અને આવો તો સમય મને સપનોમાં આવતો કાળી બંડી પહેરી. મને આવું ના આવે કયો બલાદમી આઢું. આ મારે તને જો મારે હવે નોકરી લાગવા હા અને તમારે છોડીને આગું એકન થવા આ બધાને ભગવાને ભેગા કરે. એ ભાઈ આવશે હવે ભાઈ એ રોમ રોમ. મારા શેઠ આજથી આપણે વેવાઈ પાકું પાક્કું પાક્કું. પણ સોરી છોકરાને અરે વચન આલું લાવો ખાલી વચન આલું. જોવા બોવાનું તો હા? રાખવું છે. કશું જોવાનું નહીં હાડું કશું જોવાનું નહીં. છોડીને મારો છોકરો હું જોયું ને એટલે બધું આવી ગયું. અતિ સુંદર કીધું એટલે વાત પૂરી યાર. તો આપણા તરફથી પાકું 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 પાકું. સુંદર તો બરોબર છે પણ આ તો અતિ અતિ સુંદર અતિ કરતી સુંદર. સુંદર કરતી સુંદર. સપનામાં જમાઈ આવતો હોય યાર એટલે મને જે જોતું તે મળ્યું. જોયું ડોમરા હા આ મોઢું ધોવાનું પરિણામ ઓહો મોઢું ધોવરાય ફાયદો થયો ને શું થયું? કમ્પ્લેટ ના આપણો આમાંથી વેવાય ઉભા તો વેવાઈ ભલા આદમી આજથી પાક્કા વેવાઈ લ્યો. નહીં કેવું પડે. અરે યાર ખૂબ ખૂબ આભાર યાર મારા છોકરાનું હગું તું પાકું કરાવી દીધું યાર. ના ના હું કામ તો ખબર આજથી તારો પગાર 20,000 20,000 શેઠ તમારો ફોન આલો. લ્યો હું હેડું એ બધું નક્કી કરી દો. બૂસ મારો ના કરો તમે પકડાઈ તો થામું રહો. બૂચ બરાબર માર્યો છે બોલવામાં રેણી કેણી છે તમારી. કમ્પ્લીટ પણ વધારે પડતું થાતું હતું. આ એવન મોડો થાય. જવું છે એ આવજો. કાકાજી આવજો હો. ઉભા રહો, ગાડી લેતો મેલો ના એ તો જો મારા વ્યવહાર ગમે તો મને આ પૈસા ને હા હોય. રવા દો પૈસા ને હાલ લાવ ચકનોમાં ના હોય કશો વાંધો ના પાડે પછી બધું વ્યવહાર કરશે હા લોકો હતો આ કોનો બૂસ મારો. મારો બૂચ વખાઈ જો થાળા મનથી. ઘેર ફોન હમણાં. હા 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 પૂછો હાલો હાલો જોશી હા શું કીધું તું હું તને સવારે શું થયું બાબુ તારો ભાવ વિહે પોક્યો. શું વાત કરો નથી હા અરે હું તને કીધું કે હજી તો લાખે પોકવાનું છે 20,000 પગાર ફાયર કઈ નાખ્યો. તમારા ભણેલી શું કહી તમે હજી એ બધું પડાપૂછ નહીં હું ઘેર આવીને તો વાત કરું છું. હા આવો હા એટલે આપણે ચિંતા નહીં એમાં હું શું કહું છું ભાઈ કળવા આમાં વિવાહ છે એ રીતનું રાખ્યું અંધારા. ઈવન કોઈ કુટુંબમાં જોવા આવવાનું કોઈ આવવું પડશે પણ હવે કહી દીધું લા પતી જ હું આ તો એક વાર બોલે આ તો જુબાની કિંમત છે. હું બોલ્યો ને આમાં મને આડો તો કરાય ને આ તો ફસાયો તો મને પણ તો પતાઈ દીધો કેસ. હા હું ફસાય ઈવન હા હા આ તમારો છોકરાનો કેસ. પેલો અરે હા ને ઉભો લઈ જાઓ હું લઈ લઈ જાઓ જાઉં? ગાડી લઈને ગયો હોય તો ગાડી નહીં લઈ જઈ. હા હા તે બાઇક લઈને જાઉં એટલે કાલ થોડું મોડું આવે. કાલે કશો વાંધો નહીં તું તારે જાણ આપવું હોય તારે આપવાનું ખાલી મને ફોન કરી દેવાનો કે હું આટલું એ મૂકી દો તું ઉભા રહો. આ શેઠને બાઇક આલ્યું તો મૂકી દો પર. હા જો બાઈક લઈને જતો પેટ્રોલ ફૂલ છે મોય ચિંતા ના કરતો હા પેટ્રોલ ફૂલ છે ચિંતા ના કરતો હા ચીન મેં લેગી ભાઈ હો હા, એટલે હાચવીને મેં લેગી. યાર આ તમારું એના મારે જબર ગમી જાય. કોઈ ગમાડતું નતું આમ સો હગું આવ્યો કે કોઈ ગમાડતું નતું આ તમારા હાડું યાર હાલ, હાલ. ભગવાનના માણસ છે આ પૂછ વાત. હા આવું બસ. કરી છોકરો હવે નહીં લાગતો આવો નહીં મારી વાત સાંભળો. તમારા છોકરાના માલિકને હાલ તડકા મિકતા. ના ચાર સુધી બૂસ વાગી જાય ચાર સુધી તડકા આ વિવાદ થઈ જાય ને ચાર સુધી તડકા ના મિક. હું પેલું કરાવી દઉં હા. પેલું ફેશિયલ કરાવી દઉં જે કરાવું કરો. હાલત કમરા હા આમાં મેળ પડી ગયો લે આમાં આખા ગોમ ને ખવડાવવા માટે તૈયાર થઈ જાઓ અને હા. બધાને કંકુતરી વેચી દઈએ અને ફટાફટ બધું કરી દઈએ તડકા ના કરતો હો. ના જવું બનેવીમાંથી હાડું બનાવી દીધું મને. એ રાખું છું પણ તમને ખબર પડે છે હા હમણાં આપણો બૂસ વાગી દો. પણ લોસો પડ્યો તાણ હું અતિ સુંદર વધારે પડતું બોલતા તમે અને મને પકડી જાવ તો સુંદરતા હતી એટલે અતિ સુંદર કેવું જ પડે કે મારે તમે બંધો ને પેલા કે કાયો છે ને પછી તો પકડી દો. બૂચ મારવાનો છે આ તો. આ તો બે આનો ભલો. એ તો તમારો વિભાઈ નહીં બરાબર હા મારો શેઠ છે. હા ખબર એટલે તમે કોઈ પોકી ના જતા 5,000 લાવો ને 10,000 લાવો ને પૈસા માંગવા જતા ના ભાઈ. હા જવું ભલા આદમી તમારા રજા સિવાય જવું હું. તમ ઘેર આવો તમારે બુને ખાવાનું બનાવ્યું તો ઘેર જઈને ખાઈ લઈએ. હા હા
ખાઈને તરત જ હોય આપવું છે 5 લાખનો બૂચ મારું જવા દો બનેવી